જય માતાજી બધાને। આજે આપણે બનાવીશું ગળિયા ઘૂઘરા અને એકદમ સરળ રીતથી બતાવીશ। તો એને બનાવવાની રીત જોઈ લઈએ। તો એક વાડકીનું માપ સેટ કરી લેવાનું છે। 2 વાડકી મેંદાનો લોટ લઈશું, 1 ચમચી સોજી અથવા રવો લઈશું, 2 ચમચી ઘી લઈશું। પાણીથી લોટ બાંધીને 15 મિનિટ માટે એને રેસ્ટ કરવા મૂકીશું। કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે। હવે બીજી બાજુ કઢાઈમાં આપણે સ્ટફિંગ બનાવી લઈશું। 2 ચમચી મોટી ચમચી ઘી લેવાનું છે। એમાં 1 વાડકી સોજી એડ કરીશું અથવા રવો પણ એડ કરી શકો છો તમે। બરાબર સરસ સુગંધ આવે અને કલર બદલાય ને એવો શેકી લેવાનો છે। તો લગભગ 90% જેટલો શેકાઈ જાય ને પછી 1 વાડકી આપણે કોપરાનું છીણ એડ કરવાનું છે। તો પછી આપણે રવો પણ બરાબર શેકાઈ જશે અને થોડુંક એવું આપણું કોપરાનું છીણ પણ સરસ શેકાઈ જશે। પછી એને એક વાડકામાં કાઢી લેવાનું છે। થોડુંક ઠંડુ થાય એટલે અડધી ચમચી જેટલું આપણે ઇલાયચીનો ભૂકો અને અહીંયા મેં 1 વાડકી જેટલો ગોળ છીણીને લીધો છે, દેશી ગોળ। તો ગોળનો બનાવીશું, આપણે ખાંડનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ અને બરાબર મિક્સ કરી લઈશું। અને જો મોટી પડતું થઈ ગયું છે આપણું સ્ટફિંગ, હવે એને બાજુ પર મૂકીશું અને લોટનું નાનું એવું ગુલ્લું લઈ લઈશું અને લોટ સરસ એવો આપણો રેસ્ટ આપ્યો હતો એટલે સરસ બની ગયો છે। સરસ એવું વણી લેવાનું છે પૂરી જેવું। બહુ જાડું પણ નહીં અને બહુ પાતળું પણ નહીં બનાવવાનું, મીડિયમ રાખવાનું છે। અને આ રીતે હથેળીનો જે ખાડાવાળો ભાગ હોય એ આપણે આવી રીતે મૂકી દેવાનું। બંને બાજુ ચપટી ભરી લેવાની જેથી આપણું સ્ટફિંગ બહાર ના નીકળે। 2 ચમચી જેટલું સ્ટફિંગ લઈને આ રીતે આપણે સીલ કરી દઈશું અને પછી આ ડિઝાઇન પાડીશું। તો આ ડિઝાઇનને તમે શું કહો છો એ મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। તો આ રીતે પણ તમે બનાવી શકો છો અથવા કાંટા ચમચીની મદદથી તમે એના ઉપર ચોંટાડી પણ શકો છો। તો આ રીતે આપણે બધા ઘૂઘરા તૈયાર કરી લેવાના છે અને બિલકુલ આ ઘૂઘરા ફાટશે નહીં એવા સરસ બનશે। બીજી બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। લો ટુ મીડિયમ ગેસ ફ્લેમ રાખીને જ આપણે ઘૂઘરા તૈયાર કરવાના છે અને લગભગ 7 થી 8 મિનિટ માટે જ તરાવા દેવાના છે। સરસ એવો કલર એનો બદલાઈ જાય ને અને ચમચીની મદદથી જેને પલટાવવાના છે અથવા તો તમે જો જારાનો ઉપયોગ કરશો તો એ ફાટી જવાનો ભય રહે છે। તો કલર બદલાઈને તૈયાર થઈ ગયા છે આપણા એકદમ સરસ એવા ઘૂઘરા। તમે ઘરે આ રીતે ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો। જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। હું તમને તોડીને પણ બતાવું, સરસ એવા ક્રિસ્પી બની ગયા છે। તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।